શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના 9મા અવતાર ગૌતમ બુદ્ધ અવતારની કથા સાંભળીશું. ભગવાન ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક અને મહાન આધ્યાત્મિક ગુરુ હતા. તેમને માનવ જીવનમાં આવતા દુઃખોનું, તેના કારણ અને નિવારણ વિશે ઊંડાણથી ચિંતન કરીને વિશ્વને શાંતિ, કરુણા અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો. તેમના ઉપદેશો માત્ર ધર્મ પૂરતા નહીં, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ રીત દર્શાવે છે. ભગવાન બુદ્ધનો જન્મ લુંબિની વન, જે આજનું નેપાળ ગણાય છે, એમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે કપિલવસ્તુના શુદ્ધોદન રાજા અને માયાદેવીના ઘરે થયો હતો. તેઓ ક્ષત્રિય કુળના હતા. તેમના જન્મ સમયે અસિત નામના ઋષિએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક એક મહાન ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા તો એક મહાન સંન્યાસી બનશે. તેમનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. તેમના પિતાની ઈચ્છા એવી હતી કે તેમનો પુત્ર રાજા બને, માટે તેમણે સિદ્ધાર્થને બધા દુઃખોથી દૂર રાખ્યા. દુઃખ, રોગ અને મૃત્યુ જેવા દ્રશ્યોથી તેમને દૂર રાખવામાં આવ્યા. સિદ્ધાર્થનું બાળપણ રાજમહેલમાં વૈભવ, સુખ અને સુરક્ષામાં પસાર થયું. સિદ્ધાર્થને શસ્ત્ર વિદ્યાઓ, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, સંગીત અને સાહિત્યમાં નિપુણ બનાવ્યા અને યુવાન વયે તેમનું લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યું. તેમને એક પુત્ર થયો. તેનું નામ રાહુલ પાડવામાં આવ્યું. એક દિવસ નગર ચર્ચા દરમિયાન સિદ્ધાર્થે 4 દ્રશ્યો જોયા, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું. એક બીમાર વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, એક મૃતદેહ અને સંન્યાસી. આ 4ને જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે વૃદ્ધા અવસ્થામાં શરીર હંમેશા યુવાન નથી રહેતું અને રોગમાં કાયા પીડાથી મુક્ત નથી. મૃત્યુમાં અંતે બધું નષ્ટ થઈ જવાનું. અને સંન્યાસીમાં તેમણે જોયું, આટલા બધા દુઃખો હોવા છતાં વ્યક્તિના ચહેરા પર શાંતિ રહે છે. આ પછી 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે પત્ની, પુત્ર અને રાજમહેલ છોડી સત્યની શોધ માટે સંસારનો ત્યાગ કર્યો. મહેલ છોડ્યા પછી આલાર કલામ અને રામપુત્ર જેવા ગુરુઓ પાસેથી ધ્યાન અને યોગ શીખ્યા, પરંતુ તેમને આનાથી સંપૂર્ણ શાંતિ મળી નહીં. આ માટે ઉરુવેલા, હાલનું બોધગયા નામે ઓળખાય છે, ત્યાં તેમણે 6 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. આથી શરીર અતિ દુર્બળ બન્યું. અંતે તેમને સમજાયું કે અતિભોગ અને અતિ તપસ્યા બંને અયોગ્ય છે. આથી સિદ્ધાર્થે મધ્યમ માર્ગ અપનાવ્યો, જે સંતુલિત જીવનનો માર્ગ છે. આ માર્ગમાં તેમણે ધ્યાન અને વિચાર દ્વારા સત્ય શોધવાનું વિચાર્યું. બોધગયા ખાતે બોધિ વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી જ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી તેઓ બુદ્ધ બન્યા. તેમણે જીવનના 4 દુઃખોનું સત્ય બતાવ્યું. જીવન દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો અંત શક્ય છે. દુઃખ નિવારણનો માર્ગ અષ્ટાંગ માર્ગ છે. ત્યાર પછી ભગવાન બુદ્ધે સારનાથમાં પોતાના 5 શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો. તે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાયું. ભગવાન બુદ્ધે ભિક્ષુ અને ભિક્ષુણીઓ માટે સંઘની સ્થાપના કરી, જેના દ્વારા સમગ્ર ભારતમાં ધર્મ ફેલાય. ભગવાન બુદ્ધે મગધ, કૌશલ, વૈશાલી અને શ્રાવસ્તી જેવી જગ્યાઓ પર યાત્રા કરી અને લોકોમાં અહિંસા, કરુણા, મૈત્રી અને ક્ષમતા પ્રચાર કરી. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં ભગવાન બુદ્ધને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયું. ભગવાન વિષ્ણુના 9મા અવતારમાં ભગવાન બુદ્ધનું જીવન માનવજાતિ માટે શાંતિ, સહ-અસ્તિત્વ અને સત્યનો માર્ગ દર્શાવે છે. આજે પણ તેમનો સંદેશ વિશ્વ માટે અત્યંત પ્રાસંગિક છે. બોલો શ્રી બુદ્ધ અવતારધારી ભગવાન વિષ્ણુની જય. ભગવાન ગૌતમ બુદ્ધની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.